આગાહીકાર રમણીક વામજાની ચંદ્રવાળી આગાહી સામે આવી છે। હજુ ધોધમાર વરસાદનો રાઉન્ડ ગયો નથી। ચંદ્ર પરના રાઉન્ડને આધારે કરી છે આગાહી। ત્યારે 17 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। તો આ વર્ષે મગફળીનું જંગી ઉત્પાદન થશે। પાછોતરો વરસાદ પણ સારો રહેશે। નવરાત્રીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 20 થી 25 સપ્ટેમ્બરમાં પણ વરસાદની આગાહી। કેટલાક વિસ્તારમાં 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદની સંભાવના। ચંદ્રમામાં કુંડાળું થશે ગુરુવારે 12:30 થી 1 વાગ્યા સુધી અને બીજું કુંડાળું આ જાતે 3 થી 3:30 કુંડાળું થવાથી 17-9 સુધીમાં ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ સૌરાષ્ટ્રમાં થશે અને આ પવનની દિશા બદલાશે। આજે ઉત્તરા નક્ષત્ર બેસેલ હોવાથી વાહન છે શ્યાસ અને જે ન ખાય જાન કૂતરા અને ખેડૂતોને પાક પાણીમાં પણ મગફળીમાં અમુક જગ્યાએ નુકસાન આવશે, અમુક જગ્યાએ લાભ થશે। પાછોતરો વરસાદ થવાનું કારણ છે અષાઢ મહિનાની અંદર પડવાના દિવસે આદ્રા નક્ષત્ર ન હોવાથી પડે એટલે ભડલી વાત અને ખગોળ વિદ્યાને આધાર આવે છે। હજી વરસાદ નોરતામાં પણ થશે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જ આવક થઈ છે। તો હાલ નર્મદા ડેમની સપાટી 136.40 મીટરે પહોંચી। નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા। 24 કલાક આ ડેમ 9 સેન્ટીમીટરનો વધારો થયો છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર। નર્મદા ડેમ 93% ભરાઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ 90% ભરાઈ ગયો છે। ડેમ ભરાતા રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। ડેમનું રૂલ લેવલ 601.90 ફૂટ જ્યારે હાલનું લેવલ 600.55 ફૂટ છે। ઉપરવાસમાંથી 1808 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાલ પાણી છોડવામાં આવી રહ્યું નથી, તો બનાસ નદી કાંઠા તથા નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા માટે તાકીદ કરવામાં આવી રહી છે। હવે આગળ વાત કરીશું પાટણમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તેના વિશે। પાટણના સાતલપુર પંથકમાં પૂરના પ્રકોપે હાહાકાર મચાવી દીધો છે। ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોની મહેનત પાણીમાં વહી ગઈ છે। મોટા પ્રમાણમાં ઊભો પાક નષ્ટ થયો છે। જમીન ધોવાઈ ગઈ છે। રવિ સિઝન માટે પણ ખેતરો અનુકૂળ રહ્યા નથી। ન્યૂઝ 18ની ટીમે પંથકમાં જઈ સ્થિતિનો ચિત્તાર મેળવ્યો છે અને તમામ પરિસ્થિતિનો ત્રાગ